વનમાં જાઓ. શું કરવું જોઈએ મારે? દેહે અસ્થિ માંસ રુધિરે અભિમતિમ ત્યજત્વમ જાયા સુતાદિષુ સદા મમતામ વિમુંચ પશ્યાનિશમ જગદીદમ ક્ષણભંગનિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવભક્તિનિષ્ઠ. પિતાજી, આ શરીર હાડકા, માંસ અને લોહીનો પિંડ છે. તમે એને હું માનવાનું છોડી દો. આ પરિવારને ક્યારે પોતાના ન માનો. સંસારને અહર્નિશ ક્ષણભંગુર જુઓ. અને સાચું સુખ તો ભગવાનના ભજનમાં છે. માટે તમે ભજન કરો, સેવા કરો. જ્યારે પુત્રે આવા વચનો કયા ગોકર્ણજીએ અને પિતાના અંતઃચક્ષુમાનો ખુલી ગયા અને ઘર છોડીને એ વનમાં ચાલ્યા ગયા અને નિયમિત દશમ સ્કંદનો પાઠ કરતા કરતા પોતાનો દેહ આત્મા પરમાત્માને સમર્પિત કરી દીધો. શ્રી કૃષ્ણ માપ નિયતમ દશમસ્ય પાઠાત. અને આ બાજુ પિતાજી વનમાં ગયા, દેહ છૂટી ગયો. હવે માતા છે ઘરમાં. તો આ ધુંધુકારીને બગાડ્યો હતો એની માતા ધુંધુલીએ. અને આજે માતાને મારવા માંડ્યો, પીટવા માંડ્યો. બતાવો પિતાજીએ ધન ક્યાં સંતાડીને રાખ્યું છે, નહીં તો હું હમણાં તને આ લાકડાઓથી મારીશ. અને રોજ રોજ પુત્રની માર ખાઈને જીવું એના કરતા તો મરી જવું સારું. એમ વિચારીને રાતના સમયે કૂવામાં કૂદી ગઈ આ ધુંધુલી. પિતાજી ગયા, માતા પણ ગઈ. હવે ગોકર્ણજીએ જાણ્યું કે મારે પણ તીર્થયાત્રા કરવા જતા રહેવું જોઈએ. તો ગોકર્ણજી પણ તીર્થયાત્રા કરવા ચાલ્યા ગયા. ઘર થઈ ગયું સૂનું. અને આજે ધુંધુકારીને તો મજા પડી ગઈ કે હવે કોઈ રોકવા વાળું નથી, ટોકવા વાળું નથી. અને જે 5-5 ગણિકાઓના સંગમાં ફસાયો હતો અને એ જ બધી ગણિકાઓને ઘરે લઈ આવ્યો. આ કોણ છે? આ 5 ગણિકાઓ આપણા જ ચિત્તની વૃત્તિઓ છે. રૂપ, રસ, શબ્દ, સ્પર્શ, ગંધ. અને માણસ એમાં મોહાઈને આ બધા કાર્યમાં પ્રવૃત્ત થાય છે. આ બાજુ એમની મનોકામનાઓ પૂર્ણ કરવા એમને રોજ રોજ માંગણીઓ થાય એમની કે આ લાવો, તે લાવો, આ લાવો, તે લાવો. અને આજે એમની માંગણીઓ પૂરી કરવા અને આજે ચોરીના રવાડે ચડ્યો. રોજ ચોરી કરીને લાવે. ઘરમાંથી તો બધું ખાલી થઈ ગયું. જે સામાન હતું બધું વેચી માર્યું. અને આ ગણિકાઓએ વિચાર્યું કે આ રોજ રોજ ચોરી કરે છે, જરૂર એક દિવસ રાજાના દૂતો આને પકડી લેશે અને મૃત્યુદંડ આને આપશે. અને આપણે આની સાથે રહેતા હોવાથી આપણે પણ એમાં સપડાઈશું, આપણને પણ એ દંડ મળશે. તો શું કરીએ? આપણે જ 5 મળીને એને મારી નાખીએ અને એના દ્વારા લાવેલું ભેગું કરેલું જે ધન છે આપણે લઈને ભાગી જઈએ. અને યુક્તિ બનાવી આ 5 મળીને. અને આજે એ આવ્યો, હાર્યો, થાક્યો, સૂઈ ગયો અને એને દોરડાથી બાંધી દીધો. આ 5 મળીને ગળામાં ફાંસું લગાવી દીધું. છતાં ન મર્યો. ચિંતિત થઈ ગઈ કે હવે શું કરીએ, આ મર્યો નહીં. તો 5 માંથી એકે તો એનું મુખ ખોલ્યું, બીજીએ ધગધગતા કોલસા અંગારા હતા કડછામાં લઈને એના મુખમાં નાખ્યા અને તડફડીને આ મરી ગયો. અને આ દુર્ગતિ પામેલો જીવ હતો માટે પ્રેત બન્યો. અને આજે
એક દિવસ થયું, 2 દિવસ થયું, અને આ લોકોએ તો પહેલેથી ખાડો ખોદીને રાખ્યો જ હતો, અને આને મૃત્યુ પામ્યો આણે, અને આ પાંચે મળીને એને દાટી દીધો. 1-2 દિવસ થયા, 3-4 દિવસ થયા, લોકોએ પૂછ્યું કે તમારા પતિ ક્યાં ગયા, દેખાતા નથી. ત્યારે આ પાંચે કહ્યું કે એ તો વધુ કમાવાની ઈચ્છાથી બહારગામ ગયા છે. અને આજે આ પાંચે બધું પોટલું ભેગું કરીને વાળીને અને ઘર છોડીને બધી ચાલી ગઈ. પ્રેત બનેલો ભૂખ્યો તરસ્યો આ ભટકતો રહ્યો. તીર્થયાત્રામાં ગોકર્ણજીએ સાંભળ્યું કે આજે મારા ભાઈની દુર્ગતિ થઈ છે, મારો ભાઈ મર્યો છે. એ એમણે સાંભળ્યું અને એમના નામનું ગયા શ્રાદ્ધ કર્યું, પિંડદાન કર્યું. અને આજે લાંબા સમય પછી જ્યારે પોતાના નગરમાં આવ્યા ગોકર્ણજી, રાતના સમયે, અને રાતના સમયે આવ્યા તો થાકેલા હતા અને આંગણામાં જ ઓટલામાં સૂઈ ગયા. અને એ વખતે આ પ્રેત બનેલો આવ્યો અને જાત જાતના રૂપ, ક્યારે સિંહનું, ક્યારે વરુનું, ક્યારે રાક્ષસનું, આવી રીતે જાત જાતના રૂપ બતાવવા માંડ્યો. અને જાત જાતના રૂપ બતાવે અને આમને થયું ગોકર્ણજીને કે જરૂર આ કોઈ દુર્ગતિ પામેલો જીવ છે. કોણ છે તું? કેમ આ જાત જાતના રૂપ બતાવે છે? અને કંઈ બોલી ન શક્યો. અને એમણે કમંડલમાં મંત્રિત જલ હતું એ અંજલિમાં લઈને એના ઉપર છાંટ્યું. ત્યારે એની અંદરથી વાચા સ્ફુરી કે હે મારા ભાઈ, હું બીજો કોઈ નહીં, તારો જ ભાઈ છું, ધુંધકારી મોટો. અને આજે મેં મારી જાતે મારા બ્રાહ્મણ ધર્મને નષ્ટ કરી નાખ્યું, બ્રાહ્મણત્વને, મા બાપને પીડા આપી, અને જે ગણિકાઓના સંગમાં ફસાયો, જેમના કારણે હું આ ખરાબ માર્ગે વળ્યો, અને એમણે જ પાંચે મને તડફાવીને મારી નાખ્યો. મને આ દેહમાંથી મુક્તિ અપાવો. ગોકર્ણજીએ કહ્યું કે મેં તો તારા નામનું ગયા શ્રાદ્ધ કર્યું, પિંડદાન કર્યું, તો પણ તારી મુક્તિ કેમ ન થઈ? ત્યારે આ બોલ્યો પ્રેત બનેલો ધુંધકારી, અરે મારા ભાઈ ગોકર્ણ, મારા નામના 100 ગયા શ્રાદ્ધ પણ કરે તો પણ મારી મુક્તિ નહીં થાય, કારણ કે મારા કર્મો એવા છે. હવે 100 ગયા શ્રાદ્ધ થી પણ જેની મુક્તિ ન થાય, તો પછી તારી મુક્તિનું સાધન બીજું કયું હોઈ શકે? તું હમણાં તારા સ્થાને જા, સવાર પડશે અને ત્યારે હું તારી મુક્તિનું સાધન શોધીશ. અને આ પ્રેત બનેલો આમ તેમ ભટકતો રહ્યો. માટે તો કહે છે, ભજન બિન જીવત જૈસે પ્રેત. ભજન વગરનો જીવ કેવો છે? પ્રેતની જેમ ભટક્યા કરે છે. ભજન બિન જીવત જૈસે પ્રેત. ભજન બિન જીવત જૈસે પ્રેત. ભજન બિન જીવત જૈસે ભજન બીન જીવત જૈસે પ્રેત. મન મલિન ઘર ઘર મેં ડોલા
સૂરદાસજી કહે છે, જે માણસ ઠાકુરજીનું ભજન સેવા નથી કરતો એ માણસ જીવતા પ્રેત જેવો છે. પ્રેતનો દેહ, એમાં વાયુ તત્વની પ્રધાનતા છે, માટે વંટોળની જેમ ફરે છે. એના દેહમાં મનુષ્યની માફક પંચ તત્વ નથી હોતા, પણ તેજ, આકાશ અને વાયુ આ ત્રણ તત્વ હોય છે. અને એમાં પણ વાયુ તત્વની પ્રધાનતા હોય છે. એટલા માટે વાયુ રૂપે સર્વત્ર પરિભ્રમણ કર્યા કરે છે. દૂરથી તો એ માણસ જેવો દેખાય, પણ એને પકડી શકાતો નથી. જેમ વાયુને આપણે નથી પકડી શકતા, એવી રીતે જે માણસ ઠાકુરજીનું ભજન કરતો નથી, સેવા કરતો નથી, એનો દેખાવ પણ માણસના દેખાવ પૂરતો જ દેખાવ છે, બાકી એના મનુષ્ય દેહની કોઈ સાર્થકતા નથી. એમ સૂરદાસજી કહે છે, ભજન બિન જીવત જૈસે પ્રેત. પ્રેત યોની જેમ મલિન છે, એવી રીતે ભક્તિ વગરનો માણસ પણ મલિન છે, એટલે કે અશુદ્ધ છે. અને સ્પર્શ કરવાથી પણ અશુદ્ધિ આવે. આવો મનુષ્ય શું કરે છે? મન મલિન ઘર ઘર में डोलत उदर भरन के हेत. એવો મનુષ્ય કેવલ ને કેવલ ખાલી ઉદર પેટનું પોષણ કરવા માટે જ એની બધી પ્રવૃત્તિઓ હોય છે. પછી ભલે લાખોપતિ હોય કે અરબોપતિ હોય કે કરોડપતિ હોય, પણ છેવટે તો એ દેહના પોષણ માટે જ પ્રવૃત્તિ કરતો હોય છે. પૈસા માટે ઘર ઘર ભટકે છે, જેમ ફેરિયાઓ ભટકે એમ પૈસા કમાવા માટે માણસ અનેક પ્રકારના પાપ કરતા પણ ડરતો નથી. માટે આગળ સૂરદાસજી કહે છે, કબહુ પાવત પાપ કો પૈસા, કબહુ પાવત પાપ કો પૈસા, ગાઢ ધૂર में देत, મુખ કટુ વચન કરત પર નિંદા, મુખ કટુ વચન કરત પર નિંદા, સંતના કો દુઃખ દેતા, ભજન બીન જીવત જૈસે પ્રેમ. પૈસા કમાવા માટે માણસ એવા પ્રયત્નો કરે કે એને પાપથી પણ ડરતો નથી. બસ હાય પૈસો, હાય પૈસો, હાય પૈસો. અને એ પ્રકારે ધન કમાયા પછી જો એનો સદુપયોગ નથી કરતો, એટલે કે દાન પુણ્ય વગેરેમાં વાપરતો નથી, અને નથી વાપરતો પોતાના માટે, ખાલી ભેગું કરે, અને લોભને વશ થઈને ઘરના લોકોને પણ દુઃખી કરે છે. એટલે કે એમની પણ જરૂરિયાતો સંતોષતો નથી, પણ સંગ્રહ કરેલા ધનના રક્ષણ માટે એને જમીનમાં દાટે છે. ગાઢ ધૂર મેં દેત. કેમ કે પહેલાના સમયમાં બેંકો નથી, તો ક્યાં સાચવતા રૂપિયા? તો જમીનમાં ખાડો કરીને ત્યાં સાચવતા. માટે એ વખતની વાત સૂરદાસજી કરે છે કે એ દાટીને આજે લોકરમાં મૂકી રાખે, તો પહેલા લોકો દાટીને જમીનમાં રાખતા. ઉપરાંત આવા મનુષ્યની વાણી પણ કેવી હોય? ભજન વગરના જીવની વાણી કડવી હોય અને બીજાની જ નિંદા કરતો હોય.
અને જેમ ફાવે એમ બીજાને દુઃખ થાય એવું એ બોલે છે. યદિ જો એની અંદર સહેજ પણ વૈષ્ણવતા હોય, સહેજ પણ ભજનનું ફલ હોય, તો ક્યારે પણ એની વાણી કટુ મુખમાંથી નીકળે જ નહીં. એનામાં ક્યાંક જો વૈષ્ણવતાનો અંશ પણ છુપાયેલો હોય તો એને ડર લાગે કે અરે મારા મન વચન કર્મથી કોઈનું હૃદય ન દુભાઈ જાય. અને આજે મુખ કટુ વચન કરત પર નિંદા, સંતન કુ દુઃખ દેત. અને ભગવાનનું ભજન પણ કરતો નથી, પણ જે ભજન કરે છે એવા ભક્તોને સંતોને પણ વિના કારણે દુઃખ આપે છે. સૂરદાસજી કહે છે ભજન બિન જીવત જૈસે પ્રેમ. હવે એનું જીવન કેવી રીતે વ્યતીત થઈ જાય આગળ કહે છે સેવા નહીં ગોવિંદ ચંદ કી સેવા નહીં ગોવિંદ ચંદ કી ભવન નીલ કો ખેત सूरदास बहुत कहाँ कहूँ, सूरदास बहुत कहाँ कहूँ, डूबे कुटुंब समेत भजन बिन जीवत जैसे प्रेत भजन बिन जीवत जैसे प्रेत भजन बिन भजन भजन बिन सेवा नहीं गोविंद चंद की भवन नील को खेत. सूरदास बहुत कहां कहूं, डूबे कुटुंब समेत. જેના ઘરમાં ઠાકોરજીની સેવા નથી વિરાજતી એનું ઘર કેવું કહે છે સૂરદાસજી? નીલ એટલે કે ગળીના ખેતર જેવું માનવું જોઈએ. અને ગળીને અશુદ્ધ માનવામાં આવે છે. ગળીનું ખડું હોય અને એની વચ્ચેથી પસાર થઈએ તો સ્નાન કરવું પડે છે એવું મોટાઓ કહેતા. અશુદ્ધ હોવાથી એવા ઘરમાં જવાથી સ્નાન કરવું પડે. સૂરદાસજી કહે છે કે હું ક્યાં સુધી કહું, આવો માણસ પોતે પણ ડૂબે છે અને કુટુંબને પણ ડૂબાડે છે, ઉપરાંત એનો સંગ કરનાર પણ ડૂબે છે. માટે ભજન બિન જીવત જૈસે પ્રેત. મનુષ્યના જીવનમાં આજે બીજા બધા કર્મો છે એની સાથે સેવા સત્સંગ પણ આવશ્યક છે. મોક્ષ બધાને જોઈએ પણ એના સાધન કોઈને નથી કરવા. અરે આજે કોઈ પાસવર્ડ પણ તમે ખોટું નાખો ને તો તમારો મોબાઈલ પણ ન લોક ખુલે, કાં તો તમારી કોઈ પિન ખોટી નંબર નાખો તો તમારું એ જે પણ હોય એ ન ખુલે. તો આજે તમે ખોટા કર્મો કરો તો ક્યાંથી પછી મોક્ષના દ્વાર ખુલે? સાચી પિન નાખો તો તમારું એ પાસવર્ડ નાખો સાચું તો ખુલે. એવી રીતે કર્મ સાચા કરો તો તમારા મોક્ષના દ્વાર ખુલે. અને આજે આ પ્રેત બનેલો ભટકવા માંડ્યો. નહીં હરિ ભજન, નહીં ગુરુ સેવા, નહીં કछु દાન દિયો. જે કહે છે જન્મ સબ બાતન બીત ગયો. છેલ્લે सूरदास मिथ्या तन बीत्यो, यमने खेच लियो. સવાર પડી, ગામવાસી ગોકર્ણજીને મળવા આવ્યા કે બહુ લાંબા સમય પછી ગોકર્ણજી આવ્યા છે.
અને બધા મળ્યા અને રાત્રે બનેલી જે આ ઘટના હતી એ ગોકર્ણજીએ બધાને કહી કે 100 ગયા શ્રાદ્ધ કરવાથી પણ એની મુક્તિ ન થઈ તો એની મુક્તિનું બીજું સાધન કયું હોય? લોકોએ કહ્યું કે 100 ગયા શ્રાદ્ધથી પણ મુક્તિ નથી થઈ તો એની મુક્તિનું બીજું કોઈ સાધન ન હોઈ શકે. આ બાબતમાં તો સૂર્યનારાયણ જે આજ્ઞા કરે એને પ્રમાણ માનવી જોઈએ. અને ગોકર્ણજીએ પોતાના તપોબળથી સૂર્યની ગતિને થંભાવી સૂર્યનારાયણની સ્તુતિ કરી અને સૂર્યનારાયણે બધાના દેખતા વાણી પ્રગટ કરીને કહ્યું કે આ ગોકર્ણજી તમારા આ ભાઈની મુક્તિ થશે તો માત્ર ને માત્ર શ્રીમદ ભાગવત સપ્તાહથી થશે. બાકી કોઈ સાધનથી આની મુક્તિ થઈ ન શકે, કારણ કે આના કર્મો એવા છે. હવે આ વિચારવા માંડ્યા કે હવે ભાગવત સપ્તાહથી એની મુક્તિ થઈ શકે તો જરૂર મારે ભાગવત સપ્તાહ કરવી પડશે. અને આજે ગોકર્ણજીના મુખે ભાગવતજી થવાના છે સાંભળીને ગામ ગામથી લોકોના ટોળા આવ્યા. ત્યાં સુધી કે આંધળા, લૂલા, લંગડા લોકો પણ આવ્યા અને જાત જાતના લોકો આવ્યા અને ગોકર્ણજી વ્યાસ ગાદી પર બિરાજ્યા, એમનું પૂજન કર્યું. અને આજે એક બ્રાહ્મણને મુખ્ય શ્રોતા બનાવીને અને પ્રથમ સ્કંદથી કહેવાનો પ્રારંભ કર્યો. અને એ જ વખતે આ પ્રેત બનેલો વાયુ રૂપ હતો આ એનો ભાઈ ધુંધકારી, જેને ક્યાંય બેસવાની જગ્યા ન મળી, ભૂખ્યો તરસ્યો અને આવ્યો આ ક્યાં બેસું. અને ત્યાં એક 7 ગાંઠ વાળું વાંસ પડ્યું હતું અને એમાં જઈને એ બેસી ગયો. પોલું વાંસ હતું એની અંદર જઈને આ ધુંધકારી બેસી ગયો અને આ વાંસડામાં જઈને બેસી ગયો. અને આજે પહેલા દિવસની કથાનો વિરામ થયો અને બધાના દેખતા આશ્ચર્ય થયું. એ 7 ગાંઠમાંથી એક ગાંઠ ફૂટી ફટ દઈને. બીજા દિવસની કથાનું વિરામ થયું, બીજી ગાંઠ, ત્રીજા દિવસે ત્રીજી, એમ 7 દિવસની કથા શ્રવણ કર્યા પછી આ માનો કે 7 ગાંઠ ફૂટી અને એની અંદર બેઠેલો આ પ્રેત રૂપે હતો, વાયુ રૂપે આ ધુંધકારી, આજે આ ભાગવત સપ્તાહના શ્રવણ માત્રથી ભગવાનના પાર્ષદ જેવું રૂપ ધારણ કરી લીધું. 4 ભુજા, લાંબી વનમાલા લટકે, કિરીટ કુંડલ ધારણ કરેલો અને ભાગવતજીનું મહાત્મ્ય કહેવા માંડ્યો કે હે ભાઈ, જ્યારે મારી આવી દુર્ગતિ થઈ ગઈ હતી, 100 ગયા શ્રાદ્ધથી પણ મારી મુક્તિ ન થઈ શકી, તો આજે તે આ ભાગવત સપ્તાહથી મારી મુક્તિ કરાવી છે. ખરેખર આ ભાગવતની સપ્તાહ ધન્ય છે. જ્યારે આવી રીતે કહી રહ્યો હતો આ ધુંધકારી, અને એવામાં વિમાન આવ્યું અને વિમાન એક જ આવ્યું લેવા માટે ધુંધકારીને. ત્યારે ગોકર્ણજી બોલ્યા કે આ કથા તો આટલા બધાએ ભેગા મળીને સાંભળી છે, તો વિમાન પણ બીજા બધા લાવવા જોઈએ ઘણા, એક જ વિમાન લઈને કેમ આવ્યા? ત્યારે ભગવાનના પાર્ષદો બોલ્યા, અરે ગોકર્ણજી, કથા તો બધાએ સાંભળી છે પણ શ્રવણ કરવામાં ભેદ રહી ગયું છે. આ બધા સાંભળીને જતા હતા આપણી જેમ ઉઠીને બધું ખંખેરીને પછી જાય, ક્યાંક જોડે કઈ આવી જશે તો આપણું જીવન સુધરી જાય, પણ એ અમારે સુધારવું નથી એટલે આપણે ખંખેરીને જઈએ. પણ આણે જે શ્રવણ કર્યું છે એ શ્રવણ, મનન અને એનું નિદિધ્યાસન, જે સાંભળતો એનું મનન કરતો, એ આચરણમાં લેતો અને સિદ્ધાંતો બધા વાગોળતો કે આજે શું કહેવાયું. તો હે ગોકર્ણજી, તમે ફરીથી કથા કરો અને જ્યારે આ બધા શ્રોતાઓ આ ધુંધકારીની જેમ શ્રવણ કરશે તો અવશ્ય બધાને લેવા વિમાન આવશે અને ગોકર્ણજી તમને લેવા તો સાક્ષાત ભગવાન પધારશે. આવી રીતે જ્યારે કહ્યું, અને આ 7 ગાંઠ શું છે?
આ મનુષ્યના જીવનની આ 7 ગ્રંથિ મજબૂત છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, ઈશ્વરમાં અવિશ્વાસ વગેરે આ 7 ગાંઠો એવી મજબૂત છે, કોઈ પણ રીતે આ તૂટે નહીં. પણ શ્રવણ મનન નિધિધ્યાસનથી આ મજબૂત ગાંઠો પણ તૂટી જાય છે અને ધુંધકારી રૂપી જીવની મુક્તિ થઈ જાય છે. માટે શ્રવણ મનન અને નિધિધ્યાસન કરતા શ્રવણ કરવું જોઈએ. અને આજે એમણે 1 મહિના પછી ફરીથી કથા કરી શ્રાવણ મહિનામાં, અને ત્યારે પૂર્ણાહુતિ વખતે વિમાન અનેકો ઉતર્યા અને ભગવાનના ધામમાં ક્યારે પણ આપણા સ્વરૂપથી નથી લઈ જતા, પાર્ષદનું રૂપ ધારણ કરાવીને લઈ જવાય છે. અને બધાને ચતુર્ભુજ રૂપ ધારણ કરાવ્યા જેટલા પણ બેઠા હતા. અને આજે તો ગોકર્ણજીને તો સ્વયં ભગવાન ભેટી પડ્યા, પોતાનું સારૂપ્ય આપ્યું. અને આજે જેમ રામચંદ્રજી અયોધ્યા વાસીઓને સાકેત ધામ લઈ ગયા વિમાનમાં બેસાડીને, એવી જ રીતે અહીં પણ જેમણે જેમણે ગોકર્ણજીના મુખે આ ભાગવત સાંભળી એ બધા પછી પુનઃ માતાના ગર્ભમાં ક્યારેય આવ્યા નથી. એ બધાની મુક્તિ થઈ ગઈ છે. બધાના વિમાન ચાલ્યા અને ગોકર્ણજીનું વિમાનમાં તો ભગવાન પોતે એમને પધરાવીને લઈ ગયા. આ પરમ પવિત્ર ઇતિહાસનો પાઠ ચિત્રકૂટ પર બિરાજમાન શાંડિલ્ય મુનિ બ્રહ્માનંદમાં મગ્ન થઈને કરતા રહે છે. જો આ ભટકતી આત્મા રૂપે હતો, આ પ્રેત રૂપે, છતાં પણ ભાગવત સપ્તાહથી મુક્તિ થઈ ગઈ. પુષ્ટિ માર્ગમાં એક ક્રમ નથી આ વાંસડું મુકાવવું ને ફલાણું. કેમ? કારણ કે આપણા બાપ દાદાઓ એ કોઈ પ્રેત નતા, એ ભગવદી હતા. અને આ વાંસમાં પણ 7 લોકનું સ્થાપન વગેરે કરવામાં આવે છે, એનું પણ પૂજન થાય છે, એ શાસ્ત્ર વિધાન છે. પણ આપણા પુષ્ટિ માર્ગમાં એની કોઈ આવશ્યકતા નથી. અને જો આ કોઈ પ્રયોજન પૂર્વક નતું મૂક્યું વાંસડું, કે બધા માટે ગાદી, તકિયા આ બધું મૂક્યું, કે આસન પાથર્યા અને એક વાંસ મૂકીએ જેમાં આવીને ધુંધકારી બેસશે, એવું કોઈ પ્લાનિંગ થી નતું મૂક્યું. તો આ તો એને ક્યાંય જગ્યા ન મળી અને બીજે ક્યાંય રહી શકે એવું નતું, માટે ત્યાં જઈને બેસી ગયો. ઘણા અમને કે શાસ્ત્રીજી તમે કેમ નથી વાંસ મુકાવ? તમે કીધું તમે બેસવા તૈયાર હો તો આજે જ મુકાઈએ, એક નહીં 4 બાજુ મુકાઈએ. અને બ્રહ્મ સંબંધી વખતે જ આપણે વચન આપ્યું છે ઠાકુરજીએ કે હે વલ્લભ, જેનો હસ્ત તમે આપ મને ગ્રહણ કરાવશો, પછી એ જીવ સદા માટે મારો છે, એની બધી જવાબદારીઓ મારી છે. ત્યારે જ બ્રહ્મ સંબંધ વખતે જ માનો પુષ્ટિ જીવનો મોક્ષ થઈ ગયો છે. અને આજે આ રીતે આ ભાગવતજી ના શ્રવણ માત્રથી ધુંધકારી જેવા ધુંધકારીની જેની દુર્ગતિ થઈ હતી એની પણ સદગતિ થઈ ગઈ, મોક્ષ થઈ ગયો. અને આ પવિત્ર ઇતિહાસનો પાઠ કોઈ શ્રદ્ધાથી કરે તો એના પણ સમગ્ર પાપ નિવૃત્ત થાય છે. શ્રાદ્ધ સમયે યદિ કોઈ આનો પાઠ કરે તો પિતૃઓને તૃપ્તિ થાય છે. એવી આ ભાગવતની કથા છે. અને આપણે તો અહર્નિશ પાઠ કરવો જોઈએ. ત્યારબાદ સપ્તાહ વિધિ બતાવી કે હું તમને હે નારદજી સપ્તાહ વિધિ બતાવું છું કે કેવી રીતે સપ્તાહ કરવી. અને જે પણ કોઈ માણસ નવું હોય, પહેલી વાર આયોજન કરતું હોય, તો એણે આ ભાગવતજીના મહાત્મ્યનો 6ઠ્ઠો અધ્યાય વાંચી લેવો જોઈએ. એમાં આખો જ સમગ્ર પ્રકાર બતાવ્યો છે કેવી રીતે કથા થાય. સૌથી પહેલા તો તમને જે આ સપ્તાહ શ્રવણની વિધિ બતાવીએ છીએ નારદજી, આ ઘણું કરીને લોકોની સહાયથી
અને ધનથી સાધ્ય છે એમ કહ્યું કે લોકોની સહાયતા જોઈએ અને ધન જોઈએ. ત્યારબાદ ઉત્સાહ કેવો હોવો જોઈએ? જેમ આપણે ત્યાં પુત્ર પુત્રીના વિવાહ વખતે ઉત્સાહ હોય એવા ઉત્સાહથી આ કથા કરવી જોઈએ. ત્યારબાદ પ્રયત્નપૂર્વક જ્યોતિષને બોલાવીને મુહૂર્ત પૂછવું જોઈએ અને એમાં પણ ભદ્રા, વ્યતિપાત વગેરે કુયોગોનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. મોક્ષ પ્રાપ્તિના 6 મહિના બતાવ્યા કે શ્રાવણ, ભાદરવો, આસો, કારતક, માક્ષર, અષાઢ અને ત્યારબાદ પણ પુષ્ટિજીવો માટે તો જ્યારે ઠાકુરજી પ્રેરણા કરે બધા માસ ઉત્તમ છે. કંકોત્રી લખવી જોઈએ કે જે આપણા બહારગામ રહેલા સ્વજનોને પણ ખબર પડે કે અહીં આ દિવ્ય કથા થવાની છે. અને કંકોત્રીમાં શું લખવું ને એ પણ અહીં બતાવ્યું છે કે હે મહાનુભાવો, સતામ સમાજો ભવિતા સપ્તરાત્રમ સુદુર્લભ અપૂર્વ રસ રૂપૈવ કથા ચાત્ર ભવિષ્યતિ. શ્રી ભાગવત પિયુષ પાનાય રસ લંપટાહ ભવંતશ્ચ તથા શીઘ્ર માયાત પ્રેમ તત્પરાહ. કે હે મહાનુભાવો, અહીં 7 દિવસ સુધી સત્પુરુષોનો અત્યંત દુર્લભ સંગમ થશે અને અપૂર્વ રસમય ભાગવતની કથા થશે. જ્યારે આપ સૌ ભગવદ રસના રસિક છો માટે આ ભાગવતામૃતનું પાન કરવા માટે આપ અવશ્ય પધારજો. જો આપને 7 દિવસનો અવકાશ ન હોય તો 1 દિવસ માટે આવજો. 1 દિવસનો પણ સમય ન હોય તો 1 કલાક માટે આવજો. 1 કલાકનો પણ સમય ન હોય તો 1 ક્ષણ માટે પણ આવજો. કારણ કે આ સત્સંગ સત્રની તો એક ક્ષણો પણ દુર્લભ છે. અને જ્યારે આ રીતે વિનયપૂર્વક પત્રિકા લખવી અને ત્યારબાદ જ્યારે આયોજન થાય, એ મહેમાનો બધા આવે, એમને રહેવા, ખાવા, પીવા બધાની સુંદર વ્યવસ્થા કરવી કે બહારથી પણ લોકો સાંભળવા આવે એમને પણ સગવડતા મળે એવી રીતે આયોજન કરવું. અને આપણી પણ કેટલી સુંદર વ્યવસ્થા થયેલી છે રહેવા, ખાવા, પીવા બધાની. અને આજે આવી રીતે આયોજન કરવું, ત્યારબાદ કેવી રીતે મંડપ બાંધવું, રંગોળી પૂરવી, આ તે બધો આખો ક્રમ બતાવ્યો છે. ત્યારબાદ વક્તા કેવો હોવો જોઈએ? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો અતિ નિસ્પૃહ. કે જે વેદ શાસ્ત્રની વ્યાખ્યા સ્પષ્ટ રીતે કરી શકતો હોય, જાત જાતના દ્રષ્ટાંત આપી શકતો હોય, વિવેકી હોય, નિસ્પૃહી, વિરક્ત અને ખાસ તો વિષ્ણુ ભક્ત બ્રાહ્મણ હોવો જોઈએ, એટલે કે વૈષ્ણવ હોવો જોઈએ. ઘણીવાર કહીએ કે એવું કહેવાય છે કે ભાગવતનો વક્તા એ ચાહે વિદ્વાન હોય કે ન હોય પણ વિષ્ણુનો ભક્ત વૈષ્ણવ તો અવશ્ય હોવો જોઈએ. કારણ કે અહીં ઘાટ ઘાટનું મહાત્મ્ય છે. કયા ઘાટેથી યમુના પાન કરો છો એનું મહાત્મ્ય હોય છે. બાકી યમુનાજી તો દિલ્હીમાં પણ વહેતા હોય છે, યમુનાજી તો પ્રયાગમાં પણ વહે છે, પણ આપણે ત્યાં પાન કરવાનું ક્યાં છે? કાં તો મથુરાજીમાં, કાં તો ગોકુલમાં, ઠકરાણી ઘાટે, ગોવિંદ ઘાટે. એનું અધિક એવી રીતે તમે કોના મુખેથી સાંભળો છો એ વૈષ્ણવ અવશ્ય હોવો જોઈએ. અને કલિયુગમાં તો આ જે નિયમો બતાવ્યા એવો તો બિલોરી કાંચ લઈને નીકળો તો પણ મળવા દુર્લભ છે. આ બધા જેની અંદર આ ગુણો હોય, કારણ કે કલિયુગમાં દેશ, કાલ, મંત્ર, દ્રવ્ય કરતા ક્યારે પણ શુદ્ધ મળવાના નથી. અને હજી એ બીજો દિવસ જ છે, બદલવું હોય તો છૂટ છે. આ વક્તાના નિયમ બતાવ્યા. ત્યારબાદ
ભાગવતજીનું પૂજન કરવું, એમને પધરામણી કેવી રીતે કરવી, વાજતે ગાજતે પધરાવા, મસ્તક પર ધરીને ભોગ આરતી વગેરેનો ક્રમ, અને ત્યારબાદ ભાગવતજીનું પૂજન કરતા બોલવું જોઈએ, શ્રીમદ ભાગવતાખ્યોયમ પ્રત્યક્ષ કૃષ્ણ એવ હિ સ્વીકૃતોસી મયા નાથ મુક્ત્યર્થમ ભવસાગરે. હે ભાગવતજીના રૂપમાં સાક્ષાત કૃષ્ણચંદ્ર આપ બિરાજમાન છો. હે નાથ, આ ભવસાગરમાંથી છુટકારો મેળવવા માટે મેં આપનું શરણ ગ્રહણ કર્યું છે, અને આપ મારો આ મનોરથ સાંગોપાંગ કોઈ પણ જાતના વિઘ્ન વગર આપ મારો મનોરથ પૂર્ણ કરો. અને હે કેશવ, હું આપનો દાસ છું. બસ એવી રીતે ભાગવતજીનો વિનંતી કરવી જોઈએ દંડવત કરીને. ત્યારબાદ વક્તાનું પૂજન કરવું અને એમને સ્તુતિ કરવી. શુકરૂપ પ્રબોધજ્ઞ સર્વશાસ્ત્ર વિશારદ એતત કથા પ્રકાશેન મદજ્ઞાનમ વિનાશય. હે શુક સ્વરૂપ ભગવાન, આપ સમજાવવાની કળામાં કુશળ છો, સર્વશાસ્ત્ર પારંગત છો, અને કૃપા કરીને આ કથા દ્વારા મારું અજ્ઞાન દૂર કરો. ત્યારબાદ બિરાજેલા બ્રાહ્મણોનું, સંગીત વૃંદનું, બધાનું પૂજન કરવું, પ્રદક્ષિણા કરવી, અને આ રીતે ભાગવતજીનો આખો ક્રમ બતાવ્યો. ત્યારબાદ ભોજન કેવું કરવું એ બતાવ્યું, કે બની શકે તો ઉપવાસ કરવો, અને એમાં પણ જેને ખરેખર કોઈક હેતુથી કરતા હોય, કોઈ ખાસ પ્રયોજનથી કરતા હોય, તો એમણે જન્માષ્ટમી વ્રતની જેમ એનું ઉદ્યાપન કરવું. એટલે જન્માષ્ટમીમાં આખો દિવસ કરવું પડે. અને જો કોઈને યદિ ઉપવાસ પણ માફક ન આવતું હોય, તો એમના માટે અલ્પાહાર લઈ લેવો એ વધારે યોગ્ય છે. કારણ કે કોઈને એવી તબિયત હોય કે ઉપવાસ ન માફક આવતું હોય, અને વચ્ચે તબિયત બગડે અને એકના કારણે બીજાને પણ વિઘ્ન પડે, માટે અહીં ત્યાં સુધી છૂટ આપી કે એના કરતાં તો ભોજન કરી લેવું એ વધારે સારું. અને કેવું ભોજન? તો સાદું અલ્પ ભોજન કરવું, કે કથા દરમિયાન આપણને એ દૈહિક ધર્મો આપણા બાધક ન કરે. અને ઘણા તો એવા ઠાંસી ઠાંસીને ભોજન અહીં સુધી કરે. માનો કે આપણી અન્ન નળી ગળું કે ભાઈ થોડું તો હવા આવવા દે, શ્વાસ લેવા તો જગ્યા રાખ. ખીચડી ખાય ને એમાંય પાછી પેલા જૂના જમાનામાં જો આંગળી કરતા, આમ કે ઘી નાખવા માટે, તો આ તો 5 આંગળીથી કરે આમ. હવે અહીં તારે ઘી નાખવું છે કે સમાધિ લેવી છે ખાડામાં બેસી? એટલો ઊંડો ખાડો કરે. પણ આટલું બધું ઠાંસી ઠાંસીને જો ખાશે તો કેટલું? આ પેટથી વધારે તો ખાવાનું નથી. તો એ અહીં સુધી ઠાંસીને ભોજન કર્યું હોય, પછી ચાલુ કથામાં આવી રીતે કરે તો એકના કારણે બીજાને વિઘ્ન થાય, અને એને ચેન ન પડે. આટા ફેરા જ કર્યા કરે, આમ આમ આમ, કાં તો આમ 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 કરે, થોડી વારમાં ઊભા થાય, થોડી વાર બહાર જાય, પછી અંદર આવે. તો આવા બધા અવળચંડા વેડા કર્યા વગર અહીં કહે છે, સનકાદિકો કહે છે, હું નથી કહેતો, કે અલ્પાહાર કરવું, કે જેથી કરીને આપણું મન કથામાં ચોંટેલું રહે, પ્રવૃત્ત રહે. સાદું ભોજન કરવું. જો તમને એ ભારે ભોજન પણ માફક આવી જતું હોય, ઘણાનું દરેકના શરીરની વૃત્તિ જુદી હોય, દરેકના એ જુદું હોય, તો એ જેને આવતું એ ભલે ન કરે, પણ ન ફાવતું હોય તોય કર કરે, તો પછી એ વિઘ્ન કરે. પણ આ વિઘ્ન થાય તો એકના કારણે બધાને પડે, માટે એના માટે આ બધો ભોજનનો પ્રકાર બતાવ્યો છે. ત્યારબાદ વિરામ વખતે પણ ફરી પૂજન કરવું, પ્રદક્ષિણા આરતી વગેરેનો ક્રમ બતાવ્યો, પ્રસાદ વિતરણ કરવું એ બધું બતાવ્યું. ત્યારબાદ સપ્તાહ પૂર્ણ થાય 7 દિવસ, એના પછી યદિ જો શ્રોતા વિરક્ત હોય તો કર્મની શાંતિ માટે બીજા દિવસે ગીતાજીનો પાઠ કરવો.
જો ગૃહસ્થ હોય તો એણે યજ્ઞ કરવો જોઈએ, અને એમાં જે આપણે ત્યાં પુરુષોત્તમ યાગ કે વિષ્ણુ યાગ એનો જે ક્રમ બતાવ્યો છે કે એમાં એક એક નામોની આહુતિ આપીને અને એવી રીતે, અને જો આપણા પાસે સામર્થ ન હોય, કાં તો સામર્થ હોય પણ સગવડ ન હોય કે કોઈ પણ રીતે, તો એ યજ્ઞમાં વપરાતી જે સામગ્રી છે એ કોઈ બ્રાહ્મણને જે કર્મકાંડી હોય કે જે યજ્ઞ એમને દાનમાં આપવી જોઈએ, એમ ક્રમ બતાવ્યો. અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો, કાં તો આપણા પુષ્ટિ માર્ગ વાળા બધા પુરુષોત્તમ સહસ્ત્રનો કરે કે જેથી કરીને ક્યાંય સાંભળવામાં ત્રુટી રહી ગઈ હોય કે પેલું ઓહો થતું એમાં થોડુંક જતું રહ્યું હોય, કાં તો આટા ફેરામાં જતું રહ્યું હોય, કાં તો પછી ક્યાં પણ ઊંઘ આવી ગઈ હોય કે કોઈ પણ રીતે સાંભળવામાં ત્રુટી રહી ગઈ હોય, કાં તો વક્તાથી કહેવામાં કંઈક ચૂકાઈ ગયું હોય, તો એના માટે પુરુષોત્તમ સહસ્ત્રનો પાઠ કે વિષ્ણુ સહસ્ત્રનો કરો બીજા દિવસે જ્યારે, તો તમારી બધી ત્રુટી એમાં પૂરી થઈ જાય. એ બધું અહીં પ્રકાર બતાવ્યો. ત્યારબાદ બ્રહ્મ ભોજન, ગૌદાન, સુવર્ણદાન એનો બધો ક્રમ બતાવ્યો છે. અને ભાગવતજીનું પણ પુસ્તકનું દાન એને પણ શ્રેષ્ઠ માન્યું છે. ત્યારબાદ આ જ્યારે સપ્તાહ વિધિ આખી બતાવી અને હવે ભક્તિ મહારાણી ધન્ય બની ગયા, જ્ઞાન વૈરાગ્યની સાથે નૃત્ય કરવા માંડ્યા. અને એ જ્યાં કથા ચાલી રહી હતી ત્યાં સુખદેવજી મહારાજ પણ પધાર્યા. બોલો સુખદેવજી મહારાજ કી જય. એવં બ્રવતી વૈ તત્ર નારદે વૈષ્ણવોત્તમે પરિભ્રમણ સમાયાતઃ શુકો યોગેશ્વરસ્તદા. મહાત્મ્યના 6થા અધ્યાયમાં અને પ્રથમ સ્કંદના છેલ્લા 19મા અધ્યાયમાં બંને જગ્યાએ સુખદેવજીનું આગમન બતાવ્યું છે. ફરતા ફરતા સુખદેવજી મહારાજ પધાર્યા. બધાએ જય જયકાર કર્યો. ઊભા થઈને નારદજી એમનું સત્કાર કર્યું, પૂજન કર્યું. બોલો સુખદેવજી મહારાજ કી. અને સુખદેવજી મહારાજે વચન કયા, નિગમ કલ્પતરો ગલિતમ ફલમ શુક મુખાદ મૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહુ રસિકા ભુવિ ભાવુકાહ. શ્રી ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ યસ્મિન પારમહંસમેવ અમલમ જ્ઞાનમ પરમ ગીયતે. સ્વર્ગે સત્યે ચ કૈલાશે વૈકુંઠે નાસ્ત્યયમ રસઃ અતઃ પિબંતુ સદભાગ્યા મામા મુંચત કરહિચિત. સુખદેવજીએ શું કહ્યું કે આ રસ, આ ભાગવત રૂપી રસ સ્વર્ગ લોક, સત્ય લોક, કૈલાશ અને વૈકુંઠમાં પણ નથી. માટે હે ભાગ્યવાન શ્રોતાઓ, તમે આનું પાન કરો. આને કદાપી છોડો નહીં, આને ક્યારે પણ ત્યાગો નહીં. અને આ રીતે જ્યારે કહી રહ્યા હતા સુખદેવજી મહારાજ, અને ત્યાં ભગવાન પધાર્યા સાક્ષાત. બધાએ જય જયકાર કર્યું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. અને એ વખતે ભગવાન પોતાના પાર્ષદોની સાથે પધાર્યા અને નારદજીએ કીર્તન આરંભ્યું. અને ત્યાં જ પ્રહલાદજીએ તો કરતાલ વગાડ્યા, ઉદ્ધવજીએ ઝાંઝ વગાડ્યા, નારદજીએ વીણા વગાડી, અર્જુને રાગ આલાપ્યો, ઇન્દ્રે મૃદંગ વગાડ્યું, સનકાદિકોએ જય હો કર્યું. સુખદેવજીએ એક એક શ્લોકોને આવી રીતે સમજાવ્યા અને ભક્તિ મહારાણી જ્ઞાન વૈરાગ્યની સાથે નૃત્ય કરવા માંડી છે. ભગવાને કહ્યું, હું આજે તમારા કથા સત્રથી, તમારા કીર્તનથી એટલો બધો પ્રસન્ન થયો કે જેને જોવા માટે મહાદેવજી પણ પધાર્યા, બ્રહ્માજી પણ પધાર્યા, મહાદેવજી પાર્વતીજીની સાથે પધાર્યા હતા. ભગવાને કહ્યું કે હું એટલો પ્રસન્ન થયો, માંગો તમારે જે માંગવું હોય. અને એ વખતે ત્યાં પ્રભુથી માંગ્યું, પ્રભુ આજ પછી જ્યારે જ્યાં પણ ભાગવતજીની આવી રીતે કથા કીર્તન થાય ત્યાં આવી રીતે જ પ્રભુ આપના પાર્ષદોની સાથે પધારતા રહેજો. અને પ્રભુએ તથાસ્તુ કહીને
ત્યાંથી અંતર ધ્યાન થયા અને ત્યારથી લઈને આજ સુધી જ્યાં જ્યાં પણ જેટલી પણ કથાઓ થાય છે પ્રભુ ગુપ્ત રૂપે, કારણ કે નરી આંખે તો આપણી એવી દ્રષ્ટિ છે જ નહીં કે જોઈ શકે, પણ પ્રભુ પોતાના પાર્ષદો સાથે એ કથાને સાંભળવા માટે પધારે છે. અને કથા સાંભળવી હોય તો ક્યાં આવીને બિરાજે ઠાકુરજી? સામે, એટલે કે શ્રોતાઓના ગોદમાં આવીને બિરાજી જાય છે, હૃદયમાં બિરાજી જાય છે સાંભળવા માટે. વક્તાના હૃદયમાં બિરાજીને પોતાની કથા પોતે કહે અને શ્રોતાના હૃદયમાં બિરાજીને પોતાની કથા પોતે જ સાંભળે છે. બોલો કૃષ્ણ કનૈયા. માટે વક્તા અને શ્રોતા બંને પોતાના હૃદયરૂપી આસનને કમસે કમ કથા દરમિયાન તો એટલું પવિત્ર શુદ્ધ બનાવવું જોઈએ, સ્વચ્છ, કે ઠાકુરજીને તત્કાલ દોડીને આપણા હૃદયમાં આવીને બિરાજવાની ઈચ્છા થાય. બોલો ભાગવત ભગવાન કી. હવે મને એ બતાવો, શૌનકજીએ પ્રશ્ન કર્યો સૂતજીને કે શુકદેવજી મહારાજે રાજા પરીક્ષિતને ક્યારે કથા કહી હતી? ગોકર્ણજીએ ધુંધુકારીને ક્યારે કથા કહીને સંભળાવી? અને સનકાદિકોએ નારદજીને ક્યારે કથા કહીને સંભળાવી? ત્યારે સૂતજી કહે છે કે હે શૌનકાદિ, જ્યારે પ્રભુએ નિજધામ પ્રવેશ કર્યો, આસુરવ્યામો લીલા કરી, અને એ જ વખતે કલિયુગનો પ્રારંભ થયો અને એના 30 થી વધુ વર્ષ વીત્યા, ત્યારે ભાદરવા માસના શુક્લ પક્ષની નવમીની તિથિ, જે આપણે રાધાષ્ટમીનો બીજો દિવસ કહેવાય છે, ત્યારે શુકદેવજી મહારાજે ગંગાજીના કિનારે આ રાજા પરીક્ષિતને કથા કહીને સંભળાવી હતી. ભાદરવા સુદ નોમથી એના 200 થી અધિક વધુ વર્ષ વીત્યા, ત્યારે અષાઢ માસના શુક્લ પક્ષની નવમીની તિથિથી એ ગોકર્ણજીએ કથા કહેવાનો પ્રારંભ કર્યો હતો. કોને સંભળાવી હતી? ધુંધુકારીને. એના 30 થી વધુ વર્ષ વીત્યા, ત્યારે કારતક માસના શુક્લ પક્ષની નવમી તિથિ, એટલે કે અક્ષય નવમી જે કહેવાય છે, દિવાળી પછી જે નોમ આવે, ત્યારથી આ સનકાદિકોએ કથા કહી હતી. કોને? નારદજીને. ક્યાં કહી હતી? હરિદ્વારના આનંદ નામના તટ પર. તો આવી રીતે આ કથા થઈ છે. આપણી કથા પણ જો શુક્લ પક્ષમાં જ છે, અને શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ ઘણાને થાય શુક્લ પક્ષમાં કરવી, કોઈને થાય કૃષ્ણ પક્ષમાં ના થાય, પણ આપણા માટે તો જેમ મિલે ગોપાલ સોઈ દિન નીકો, ઠાકુરજી મળે એ જ દિવસ આપણા માટે ઉત્તમ છે. એવી રીતે જ્યારે ઠાકુરજી પ્રેરણા કરે, એ શુક્લ પક્ષ હોય કે કૃષ્ણ પક્ષ હોય, બધા દિવસ આપણા માટે ઉત્તમ છે. અને જો યદિ કૃષ્ણ પક્ષ ઉત્તમ ન હોત તો શું કામ ઠાકુરજી કૃષ્ણ પક્ષમાં પ્રગટ્યા? કેમ મહાપ્રભુજી કૃષ્ણ પક્ષમાં પ્રગટ્યા? કેમ ગુસાઈજી કૃષ્ણ પક્ષમાં પ્રગટ્યા? આપણા માટે તો જેટલા ઉત્સવો શુક્લ પક્ષમાં આવે એટલા કૃષ્ણ પક્ષમાં પણ આવે છે. માટે પુષ્ટિજીવો માટે તો દરેક દિવસ ઉત્તમ છે. અરે આ ભગવદ કથા કેવી છે? એ તો ખાંડની પૂતળી હોય, તમે ખાંડના ખીલોના બનાવો છો દૂધગરમાં, એ કેવા હોય? ખાંડ સંચામાં ભરીને, કે જ્યારે પણ ચાખો, રાત્રે ચાખો તોય ગળ્યું લાગે, દિવસે ચાખો તોય ગળ્યું લાગે, બપોરે ચાખો તોય ગળ્યું લાગે, ઊંઘમાં ઉઠીને ચાખો તોય ગળ્યું જ લાગે. તો ભગવાનની કથા પણ એવી જ છે કે જ્યારે પણ ચાખો ત્યારે એ મધુર જ લાગે, ચાહે એ દિવસ હોય કે રાત હોય કે શુક્લ પક્ષ હોય કે કૃષ્ણ પક્ષ હોય. બોલો ભાગવત ભગવાન. અને આ રીતે 7 દિવસના શ્રવણ માત્રથી રાજા પરીક્ષિતનો પણ મોક્ષ થયો, અને 7 દિવસના કથા શ્રવણ માત્રથી આ ધુંધકારીનો પણ મોક્ષ થયો. આપણને લાગે આ 7 દિવસમાં જ
તો હું દ્રષ્ટાંત આપતો હોઉં છું ઘણીવાર કે જુઓ, આજે તમારે 10 લીટર દૂધમાંથી દહીં જમાવવું છે, તો તપેલો ભરીને દૂધ હોય એને દહીં જમાવવું છે દૂધનું, તો તમારે એમાં મેળવણ કેટલું મેળવવું પડે? 10 લીટર દૂધ હોય તો એમાં તમારે મેળવણ કેટલું મેળવવું પડે દહીંનું? તપેલી ભરીને 2 લીટર 4 લીટર? અરે એ તો આટલું જ હોય, ચપટી જેવું. આટલું મેળવણથી એ આટલું 10 લીટર દહીં જામી જાય. એવી જ રીતે આપણું જીવન કેટલું પણ લાંબુ હોય, પણ આપણે આ 7 દિવસ રૂપી કથા રૂપી મેળવણ જો યદિ જીવનમાં મળી ગયું ને, તો પણ એ આપણા માટે કાફી છે. માટે જીવન ભલે કેટલું લાંબુ હોય, પણ ભાગવત કથા રૂપી જો યદિ 7 દિવસનું મેળવણ મળી ગયું, તો એ આપણું જીવન જામી જાય છે, ઉદ્ધાર થઈ જાય છે. અને આ રીતે 6 અધ્યાય પદ્મ પુરાણ અંતર્ગત એ બતાવ્યું. અને સ્કંદ પુરાણ અંતર્ગત મહાત્મ્ય છે 4 અધ્યાયમાં છે, અને પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયમાં. આવો એ 6 અધ્યાય જે ઠાકોરજીના 6 ગુણ રૂપ છે એમને દંડવત કરીએ, જય જયકાર કરીને, અને આવો હવે ભાગવતજીમાં પ્રવેશ કરીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમો નમો શ્રી ભાગવત પુરાણ. નમો નમો શ્રી ભાગવત. નમો નમો ભાગવત પુરાણ. નમો નમો શ્રી ભાગવત. મહિમાતીમીર મહિમાતીમીર અજ્ઞાન બઢ્યો જબ પ્રગટ ભાય અદભુત ભાન. નમો નમો શ્રી ભાગવત મહાપુરાણ. નમો 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 શ્રી ભાગવત પુરાણ. આ ભાગવત મહાપુરાણને વારંવાર નમન કરો, દંડવત કરો. મહાતિમિર અજ્ઞાન બઢ્યો જબ પ્રગટ ભયે જગ અદ્ભુત ભાન. જેમ રાત્રિના અંધકારને દૂર કરવા માટે સૂર્યોદય થાય છે, અને સૂર્યનો ઉદય થાય, અને જેમ રાત્રિનો અંધકાર દૂર થાય, એવી રીતે જ્યારે જગતમાં અજ્ઞાન રૂપી અંધકાર ફેલાયેલો હતો, અને એ અંધકારને દૂર કરવા માટે આ કલિકાલમાં ભાગવત રૂપી સૂર્યનો ઉદય થયો છે. માટે એને વારંવાર વંદન કરો. નમો નમો શ્રી ભાગવત પુરાણ. આગળ કહે છે, ઉદિત સુભગ શ્રી સુક ઉદયાચલ. ઉદિત સુભગ શ્રી સુક ઉદયાચલ. छिपे ग्रंथ उड़गणना समान. जागे जीव निसी सोये अविद्या
ભાગવત પુરાણ નમો નમો શ્રી ભાગવત નમો નમો શ્રી ભાગવત નમો નમો ઉદિત સુભગ શ્રી શુક ઉદયાચલ छिपे ग्रंथ उड़ु गणन समान जागे जीव निश सोए अविद्या कियो प्रकाश विमल विद्यान जेम सूर्योदय थाय तो रात्रे जे चमकी રહ્યા હતા તારાઓ એ બધા સંતાઈ જાય છે એવી જ રીતે જ્યારે આ કલિકાલમાં આ ભાગવત રૂપી સૂર્યનો ઉદય થયો એની પૂર્વમાં જેટલા પણ ગ્રંથો ચમકી રહ્યા હતા પોતપોતાની મહત્તાના કારણે એ બધાની મહત્તા ભાગવતજીની આગળ સંતાઈ ગઈ છે કારણ કે બધાની આગળ ભાગવતજી છે અને જેમ સૂર્યોદય થાય અને રાતના સૂતેલા જીવો સવારે જાગી જાય એવી જ રીતે આ અવિદ્યાના કારણે સૂતેલા જીવ હતા અને આ ભાગવત રૂપી જ્ઞાનોદય થયો સૂર્યોદય થયો અને અવિદ્યાના અજ્ઞાનના કારણે સૂતેલા જીવો પણ બધા જ્ઞાન પ્રાપ્ત કરીને જાગૃત થઈ ગયા એવા ભાગવત મહાપુરાણને વારંવાર વંદન કરો નમો નમો શ્રી ભાગવત પુરાણ આ ભાગવતજી એના 12 સ્કંદ એ માનો શ્રીજી બાવાના 12 અંગ છે જે ગઈકાલે પણ મેં નિવેદન કર્યું અને આપશ્રીએ પણ પ્રવચનમાં ગઈકાલે બહુ સુંદર આજ્ઞા કરી હતી કે ત્યાં તમે જે સ્વરૂપના દર્શન કરશો એ સ્વરૂપ અહીં આપણી સાથે બોલી રહ્યા છે આ વાંગમય સ્વરૂપ ભાગવતજી માનો એ બોલી રહ્યા છે જેમના તમે શ્રીજી બાવાના દર્શન કરવા જશો તો એમાં પ્રથમ સ્કંદ અધિકાર લીલા આ શ્રી ગોર્ધનનાથજીનું દક્ષિણ એટલે કે જમણું ચરણારવિંદ છે દ્વિતીય સ્કંદ જ્ઞાન લીલા જેનું બીજું નામ છે સાધન લીલા આ શ્રી ગોર્ધનનાથજીનું વામ ચરણારવિંદ ડાબુ ચરણારવિંદ છે તૃતીય સ્કંદ એ સર્ગ લીલા જે શ્રી ગોર્ધનનાથજીનો જમણો બાહુ છે દક્ષિણ બાહુ ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા જે ડાબો બાહુ છે વામ બાહુ પંચમ સ્કંદ સ્થાન લીલા જમણી જંઘા છે ઉરુ ષષ્ઠ સ્કંદ ડાબી જંઘા પોષણ લીલા સપ્તમ સ્કંદ કટી પર ધરેલો હસ્ત છે મુષ્ટિકા બાંધીને અંગુષ્ઠ બહાર છે પરમાનંદ બ્રજવાસી સાંવરો અંગુષ્ઠ દિખાય રસ લે ગયો રી મેરી ભરી રે મટુકિયા લે ગયો એ શ્રીજી બાવાએ કટી પર ધરેલો છે અને આજે સપ્તમ સ્કંદ એ કટી પર ધરેલો હસ્ત દક્ષિણ અષ્ટમ સ્કંદ એ શ્રીજી બાવાનું જમણું વક્ષસ્થલ છે મન્વંતર લીલા નવમ સ્કંદ એ ડાબુ વક્ષસ્થલ આ ઈશાનું કથા દશમ સ્કંદ એ નિરોધ લીલા જે હૃદય છે એકાદશ સ્કંદ મુખારવિંદ આ મુક્તિ લીલા અને દ્વાદશ સ્કંદ એ ઊંચો કરેલો હસ્ત છે આ આશ્રય લીલા છે